સર અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન લીધી? અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ? હું એક જોવા માંગુ છું, કેમ કે અત્યારે મારી સાથે હતી, હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી, કોઈ પણ વસ્તુ હતી મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ? સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે? તમારી દીકરીએ વિડિયો મારફત તમારા વિશે પણ ઘણું બધું કીધું છે, સાહિલે પણ તમારા વિશે ઘણું બધું કીધું છે કે અગાઉ અમે ઓળખતા હતા, સાથે રહેતા હતા, બેનને બધી ખબર છે, એવા બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ત્યારે તમને કઈ આ શંકા ન થઈ અને તમારી દીકરી જે આક્ષેપ કરે છે એના વિશે હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વર્ષ દિવસે સાથે છે. એ 3 વર્ષનો પ્રૂફ કહે છે, 3 વર્ષે મારી સાથે હતો જ નહીં. વર્ષ દિવસ મારા કોન્ટેક્ટમાં તો 8 મહિના થઈ ગયા છે, પણ ભાઈના કોન્ટેક્ટમાં વર્ષ દિવસ હતા. એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે. પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે. એ એમ કે છે રાત્રે 1:30 વાગે મેં બહાર કાઢી મૂકી છે, પણ મારી પાસે 9 વાગ્યાના સીસીટીવી કેમેરા છે કે 9 વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે. રાત્રે મેં જો 1:30 વાગે બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા? બેન, તમારી દીકરી સોશિયલ મીડિયામાં એવા ગંભીર આક્ષેપ કરે છે કે મારી માતા મારા પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. શું કીધું તેને? હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને, કે હું કરતી હતી, કઈ પણ હતું એને નહોતું ગમતું રહેવું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ? એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી. અત્યારે પોલીસ જાગૃત જ છે, કઈ પણ કરી શકે છે. મારી ઉપર ગમે એ ગુનો કરે, કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે, સાથ આપવાના છે 14 વર્ષની બેબીને. પણ અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે, એ મને એક સમજણ નથી પડતી સર. કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે? એને મેં રાત્રે 1:30 વાગે મારીને કાઢી મૂકી હતી સર, તો મારી પાસે 8 વાગ્યાના સીસીટીવી ક્યાંથી આવ્યા? ટ્યુશનમાં જાતી હતી ત્યારના. તમને બેન શું લાગે છે કે આ કોઈના આવેશમાં આવીને તમારી દીકરી બોલે છે? સાહિલના, કેમ કે સામે બેઠો છે, એ પોતે વિડીયો ઉતારે છે અને મારી બેબી બોલે છે. એ તમે જોઈ શકો છો એ પોતે કેવી રીતે કરે. એના હાથે એ કરતી હોય તો હાથ આ રીતનો હોય. બેન, તમે સાહિલ સાથે કેટલા ટાઈમથી સંપર્કમાં છો? વર્ષ દિવસે સંપર્કમાં છીએ. વર્ષ દિવસમાં મતલબ ભાઈ સાથે રહેતા હતા. મારા કોન્ટેક્ટમાં 8 મહિનાથી આવ્યા છે, પણ ભાઈને સંબંધ વર્ષ દિવસે હતો અને મારા ઘરે અવારનવાર આવવા જવાનો વ્યવહાર 8 મહિના થયા છે. ક્યારે ભનક નો લાગી કે સાહિલ ને તમારી પુત્રી સાથે? સર આ ભનક લઈ ગઈ હોય તો હું અહીં સુધી પહોંચવા દઉં? કેમ કે રહેતા હતા ભાઈ બેન ની જેમ. મને માં કેતો એ છોકરો માં કહીને જો એક દીકરી ઉપર આવી નજર બગાડે તો એથી વિશેષ તો શું કહેવાય? બેન, પોલીસ પાસેથી શું આશા છે તમને? હું અત્યારે પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દથી જલ્દ વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે. બેન, ઈ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડિયો પોસ્ટ કરે છે, હજુ સુધી પોલીસે તેમને પકડ્યા નથી પકડ્યા સર. આજે 5-7 દિવસ થઈ ગયા છે આજે એ વાત. હજી એ લોકો કોઈ પકડમાં કે કોઈ લોકેશનમાં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ. એટલે હું અત્યારે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે એ લોકો બસ જલ્દથી જલ્દ પકડાઈ જાય ને આ બધું ખુલાસો થાય કે આ શું હતું એમ. પોલીસ કેમ કઈ નથી કરતી? પોલીસ પાસે શું અપેક્ષા આવે? પોલીસ પાસે અત્યારે એક જ અપેક્ષા રાખું છું કે બસ મારી છોકરીને જલ્દથી જલ્દ આજે 6-7 દિવસ વીતી ગયા છે, હજી કોઈ કોન્ટેક્ટ, હજી કોઈ ક્લુ કે હજી કોઈ લોકેશન મળી નથી આવ્યું. સર હવે સામે છે એટલે બધું કેવડાવશે, બધું બોલાવશે. એ સામે પોતે બેસીને જ બધું બોલાવડાવે છે અને કરાવડાવે છે. એ તમે જોઈ શકો છો. તમે ખુદ તમને એવું લાગે છે પોલીસ ઉપર દબાણ હોય એવું? સર હવે આ વસ્તુ રાજકીય વખત ધરાવે છે એવું કે તમને નહીં સર, એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળી મને. એની પાછળ કોઈ હાથ હોય? ના સર, ના, એની પાછળ કોઈનો હાથ નથી સર.